જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, એક એવી કોમેન્ટ હતી, એના વિશે આપણે જવાબ દઈ અને એ સમજાવવાનો પ્રયત્ન કરું. તમારા બે નંદી છૂટા રહીએ તો ગાય હિટમાં ક્યારે આવે તો તમને કેમ ખબર પડે, અને કયા ખૂટે ફેરી તમને કેમ ખબર પડે? તો પહેલાં વહેલી વાત એ કે જો અત્યારે જે આ ઓળકી છે એના હોર્મોન્સ એક્ટિવ થાય છે, બરાબર, એટલે કે હગડાય છે આપણે દેશી ભાષામાં, અને હગડમાં છે એટલે ખૂટિયા આજે બે કમ્પ્લીટ ફૂલ પકડવા માંડ્યા. આ ગાય કા આજે સાંજ સુધીમાં કા અથવા કાલની તારીખમાં કમ્પ્લીટ થશે અને એકદમ એક્ટિવ થશે, બરાબર. એટલે આ બેમાંથી એકબીજાને ફાલવા નહીં દે એના માટે. અત્યારે આ કાબરો જોર કરે છે, બરાબર, અને લીલડો જોર તો કરે જ છે. અને જો અત્યારે ફૂલ એની પાછળ અત્યારે આ નંદી છે, તો એની કોમેન્ટ એવી હતી ભાઈની કે તમને કેમ ખબર પડે કે ગાય તમારે તો નંદી બે છૂટા રહી છે, તમારી ગાય કયા નંદી ફરેલી છે, બરાબર. જો અત્યારે એકબીજા અમારે ખૂટ બાંધતા નથી, પહેલાં વહેલી વાત તો કે કેમ કે આ બે વાછડા જીનકેથી 6 મહિનાના હતા ને ત્યારથી ભેગા છે, એટલે આવી રીતે આમ ટૂંકમાં હાવ માથું ન લે, પણ આવી રીતે આમ ટૂંકમાં એકબીજાને પાહા મારે, આમ ટૂંકમાં રમત કરતા હોય ને એ રીતે કરે. એટલે કહેવાનો મિનિંગ અને આપણો હેતુ એ રીતનો છે કે ભાઈ જો કા આપણો પૂર્ણ વિષય હોય તો વાંધો ન આવે, અને નહીતર એ પ્રમાણે ખ્યાલ હોય તો વાંધો ન આવે. એટલે તમે જોયું હશે કે ભાઈ હમણાં હમ્પ કર્યો પણ હજી થાકી નથી. એટલે કહેવાનો આપણો મિનિંગ ને હેતુ એ છે કે જો આ રીતે ખૂટ પકડતો હોય એટલે એક તો એ વાત ફાઇનલ થઈ ગઈ કે ભાઈ આપને ખબર છે કે ભાઈ આજે હવે આજની તારીખમાં આ ઓળકી છે એ લગભગ ફરી જશે. તો ખાસ આ રીતે ધ્યાન રાખતા હોય, અને કેમ કે હું જ અહીંયા હું આખો દિવસ, એટલે મને ખ્યાલ જ હોય કે કઈ ઓળકી હવે આવે, ગા આવે એમ છે, નથી આવે એમ છે, હું નહીં. એટલે સમયની બધી ધ્યાન હોય એટલે ખ્યાલ હોય કે આપણે કયા નંદીથી ફરવા દેવો. આપણે ધારો કે સફેદથી ફરવા દેવો તો લાલને બાંધી દેવું, લાલથી ફરવા દેવી તો સફેદને બાંધી દેવું. એટલે આ રીતે આ પ્રશ્નનો અમારી પાસે સોલ્યુશન છે ચોક્કસ પ્રમાણે, એટલે વાંધો ન આવે. ઘણા બધા લોકોના મનમાં એમ થાય કે ભાઈ તમારે નંદી બે છૂટા હોય તો તમને કેમ ખબર પડે? એટલે આ રીતનો ધ્યાન હોય એટલે અમે નંદીને બાંધી દેતા હોય. પહેલાં વહેલી વાત તો એ કે વ્યાણેલી ગાયમાં શુગર ન ઘટે, કેલ્શિયમ ન ઘટે, એના માટેનું જો ગાય છૂટી રાખતા હોય તો 10 થી 15 દિવસ સુધી બચ્ચું એના ભેગું રહીએ, અને જો છૂટી ન રાખતા હોય તો એની સાથે એની બાજુમાં બંધાય એ વાતની કાળજી રાખવી. બીજા નંબરમાં કે ગાય વ્યાણી હોય એ પછી તેલ નહીં ખવડાવવાનું, અને ગોળ આપણે મર્યાદિત માત્રામાં ખવડાવી શકાય. કોઈ પણ પ્રકારનું ભૂસું કે લીલી મકાઈ કે મકાઈનો ભેડો એ વસ્તુ ન ખવડાવાય, જેથી કરીને ઘણી વખત દૂધમાં લોહી આવવાનો પ્રશ્ન છે એ બંધ નથી થતો. એ માત્ર ઘણી વખત મકાઈના કારણે બંધ કર્યા પછી તરત એ સોલ્યુશન થઈ જાય છે. બીજા નંબરમાં ગાયને 15 થી 20 દિવસ સુધી દોયા પહેલાં ખાણ રાખવાનો આગ્રહ રાખવાનો. ખોળ આપણે ખાલી પલાળીને મૂકવાનું, પલાળીને મૂક્યો એટલે ખાઈ જાય. પછી બીજા નંબરમાં દોયા પહેલાં આપણે મૂકીએ તો એમાં જે કાંઈ પણ પ્રકાર નાખેલી હોય એને દોયા પછી એમાં ઘણી વખત સુસ્તી આવી જવાનું એ બધી પ્રશ્ન બનતા હોય, એના કારણે થઈને એ પ્રશ્ન બનતા હોય. બીજા નંબરમાં આ નોર્મલી રીતે એમ લાગે કે આરહો છે, પણ હું તમને ચોખવટ કરીને કહું આ નોર્મલી એવી મસ્ટર્ડાની અસર થઈ છે. તો પ્રાથમિક માહિતી પ્રમાણે શું કરવાનું કે એના એવા પાવડર આવે છે, ડૉક્ટરની સલાહ ભલામણ લઈ ગોળી અને પાવડર આવે છે. સવારે જ આપને ખબર પડી ગઈ, આપણે દોતા હતા, સહેજ પગ ઊંચો કર્યો, આમ બધી જ રીતે નોર્મલી છે, બરાબર. આચર પોચો છે, આવું પણ એમનામ છે. હું તમને બતાવું કે ભાઈ આ જરીક છે ને આમ કરશું ને આપણે જામ એટલે એને પગ ઊંચા નીચો કરશે, બરાબર. સહેજ કઠણ છે, સહેજ આ માગા પાછી થાય, એટલે પાવડર તરત જ આપણે એને ખવડાવી દીધો, ગોળી ખવડાવી દીધી એટલે તરત ઇન્સ્ટન્ટ રાહત થઈ જાય. ઘણી વખત ઘણા બધા લોકોને એવું લાગે કે આ આરહો છે ને એના કારણે થઈને આમ છે ને તેમ છે, એટલે ખાસ કરીને આ ભૂલ નહીં કરવાની. પગ ઊંચા નીચો કરતો હોય
ઊંચી કરતી હોય એટલે આરહાના કારણે એ પ્રશ્ન ન હોય. ઘણી વખત વ્યાણા પછી તરત મસ્ટડા થવાના પ્રશ્નો રહીએ, એટલે અલગ અલગ પ્રકારના ઘણી પ્રકારના મસ્ટડા થાય છે, બરાબર. એટલે આને નોર્મલી એવી અસર હોય એવું આપણે લાગે છે, અને તરત આપણે સવારે આને પાવડર ખવડાવી દીધો. એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું. ટીકડી ખવડાવી દીધી, ડૉક્ટરની સલાહ લઈ અને એ પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારની કોઈનું આપણે ઓલું નથી કરતા કે ભાઈ આ તમે ખવડાવજો, ઓલું ખવડાવજો. જેવું ટૂંકમાં ડૉક્ટરની ભલામણ. અને ખાસ કરીને ન્યાય ત્યારે એને પાછળ ચારેય આચરમાં થઈને અડધો પોણો લીટર ડોકા રહી જાય એ રીતે અઠવાડિયા લગી ખાસ ધ્યાન રાખવાનું, જે હાવ નીચવી નહીં લેવાનું, જેથી કરીને જે સુગર ઘટવાના જે પ્રશ્નો છે, કેમ કે હાવ આપણે ડોકા દોઈ લઈએ ને એટલે જે સુગર ઘટવાના જે પ્રશ્નો છે ને એ સુગર ઘટવાના પ્રશ્ન ન રહીએ. ખાંડમાં કન્ટિન્યુ 15 દિવસ સુધી 2 ટાણા ખાંડ પહેલાં ખવડાવવાનો આગ્રહ રાખવાનો, દોયા પહેલાં 15 દિવસ સુધી. આપણે ભજીયાના જે મીઠા સોડા હોય એ ચમચી નાખવાનો આગ્રહ રાખવાનો. અને જો પોદરો ઢીલો થઈ જાય તો 1-2 ટક બંધ કરી દેવાના, પછી 1 ટાઈમ કરી નાખવાનું. અને વ્યાય એ સમય દરમિયાન પાણી પાવાનો થોડોક આગ્રહ વધારે રાખવાનો. અને જો બાંધી રાખતા હોય તો બચ્ચું બહુ છેટું નહીં બાંધવાનું, બાજુમાં જ રાખવાનું. અને ખાવાનો નીણ ખાવાનો આગળ, નકર બચ્ચાના હેતના કારણે થઈને ગા છે ને ખાય નહીં, એના કારણે ભાંભરા રાખે, ઈંહોયરા રાખે, એના કારણે થઈ અને આ બધાય પ્રશ્નો ઊભા રહીએ. ખાય નહીં, પાણી ન પીએ, એના કારણે ધીમે ધીમે એનામાં વીકનેસ આવે, દૂધ બનવાનું ચાલુ હોય. જો અત્યારે બચ્ચું અહીંયા છે, ગાને ટૂંકમાં આપણા પ્રત્યે હેત છે એટલે આપણી પાસે આવતી રહીને. આ જ પરિસ્થિતિમાં ખીલે ગા બાંધી હોય, અંદર ગા હોય ને બાયણે કાઢીએ એટલે આ દરવાજા પાસે ઊભી રહીએ. એને ખબર છે મારું બચ્ચું મારા ભેગું છે, હમણાં આપણે ગમે ને ચારો કે આ તે બીજું ત્રીજું કંઈ નાખશું એટલે એ એની રીતે ખાય, બચ્ચું એની રીતે ઘૂમરા મારતું હોય છે, બેહી જાય. આવા બધા જ પ્રશ્નો પરિબળોમાં કામ કરતા હોય. તો આપણે આ માહિતી કેવી લાગી ચોક્કસ પ્રમાણે કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, જેથી કરીને અન્ય ગૌપાલકોને પણ એવું ધ્યાનમાં ન હોય એવી વાત આવે. અને કોઈ પણ પ્રકારની બીજી કોઈ એવી જો હોય તો મારી પાસે જે કાંઈ હશે માર્ગદર્શન આપવાનો 100% પ્રયત્ન કરી. અને હા, જે આપણે આપણી પાયલનો વિડીયોમાં પૂછ્યું હતું કેટલા વેતરની હશે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. જે આપણે કે એમાં એક કમેન્ટ એવી હતી કે બુલ સિલેક્શન કરવામાં શું વાતનું ધ્યાન લેવું, તો એ પણ આપણે એના પછીના વિડીયોમાં આપણે લેવાનો પ્રયત્ન કરશું. જય ગૌ માતા.